નથી. દેવતાઓ પણ નથી કે નહીં મૃત્યુલોકના માનવીને પરમાત્મા એને એ વસ્તુ આપી છે. એટલે તો અમે એમ કહીએ છીએ કે દેવોને દુર્લભ મનુષ્ય અવતાર, દેવતાઓ આવીને આશા કરે. ઓલા ભજનમાં જ આવે ને વટાવડા એ વાતના. હા બધું એમ આવે છે ને. અરે આજે આપણે એને ઉકોળો બનાવી દીધો માલદેવભાઈ. હા ખરેખર 100%. હે માનવ તન ભગવાને દીધું એને આપણે ઉકોળો બનાવી દીધો. બરોબર. આપણે વારંવાર નહીં મળે છે. હા સંતોએ કીધું વારંવાર મનુષ્ય અવતાર નહીં મળે, મળે તો છે. કા વૈભવી બનાવે, કા ભોગી બનાવે, કા તામસી બનાવે, કા માનસિક બુદ્ધિ ઓછી હોય ને એવા બનાવે શું કામનું? તો એવી આપણે કરણી કરીએ તો એવું ભેગું કરવું પડે ને, બાકી તો હવે આપણે સમજીએ કરીએ બરોબર ને. નકર દઈ દે મનુષ્ય તો આપણો વારો આવે છે પરમાત્મા દઈ દે તારો વારો છે મનુષ્ય નો બની જાય, પણ એ મનુષ્ય અવતાર શું કામનું? ના એ વાત તમારી. આપણે સમજાઈને વારો દીધો, આપણે બધું સાચું ખોટું સમજી શકીએ છીએ. એવો અવતાર ઈશ્વરે આપણે આપ્યો છે, તો એને હવે કાંઈક સાર્થક તો આપણે કરવો જોઈએ કે નહીં? ઈ તો તમારા જેવા કોઈક માણસું ભટકે ને પછી રંગ જામે એ રંગ. પછી બીજું તમને એક વાત કરું, માણસ બે સત્યનો માર્ગ માણસ અપનાવે છે પણ સત્યમાં ઊભો નથી રહેતો. 100%. દાખલા તરીકે એક દીકરી છે, દીકરીને કુંવારી છે, તો એનો વ્યવિશાળ માટે દીકરો એનું નક્કી થતું દીકરા દેખે એટલે કલ્પના કરતી હોય કે મને આવો દીકરો મળશે, આવો મને વગર મળી જાય, સારો સમજેલો, મારી જિંદગી જીવવાની મને મજા આવે. એ કલ્પના કરતી હોય, પણ એ કલ્પના એને ક્યાં લગી કરવાની છે? સુંદડી ઓઢી લે ત્યાં લગી. પછી એને સુંદડી જેના નામની ઓઢી લીધી, પછી એને બીજાની કલ્પના કરાતી નથી. બીજાની કલ્પના કરે તો એના જેવો ભયંકર પાપ નથી. એટલે ઈ પાપ છે. જો વાત આપણી માથેની જ છે. આપણે જે ધણી નામની સુંદડી ઓઢી, તો હવે આપણી પાસે મુખમાં બીજી વાત હોવી જ ન જોઈએ. ના તમારી વાત બરોબર છે. દ્રષ્ટિ આપણી બીજી ન હોવી જોઈએ. આપણા શબ્દો બીજા ન હોવા જોઈએ. વાત કરો તો હરિના નામની કરો, ન તો મૌન રહ્યો. આડી લગી જે આપણે કરતા એ બરાબર છે. અજ્ઞાની હતા ને, ભગવાન કૃષ્ણ કીધું ને કે અજ્ઞાની નો દાસ છું, જ્ઞાની નો હું બાપ છું. તમે હવે આમાં આ ઓઠણું જો મારું ઓઠ્યું તો અહીંયા ઉભા રહેજો ને, હું તમારો બાપ છું, વારો કાઢી નાખીશ. ને પાછો એ દાસ પર જાય, જોવો તો ખરી દાસ પર જાય ને તો પાછો. હવે સમજેલો માણસ ભૂલ કરે ને 10 જણા ઠપકો દેવા આવે છે કે નહીં ઘેરે? 100% આવે. અને ઓલા જે કરે છે કોઈ કીધું તમે આમ કરો માં ન કે એને શું કેવું હોય? સમજેલા ને જ હોય ને હંમેશા. એટલે તો ભગવાન કૃષ્ણ એટલે ગીતામાં કીધું કે ભાઈ હું ઓલાનો દાસ, એટલે ભાઈ ઈ મૂર્ખાર પાપ કરે નો દાસ તું, તારે માર્ગે ચડે નો બાપ તું. તો સમજીને શબ્દ ઉછેરો. ભગવાનના શબ્દો તો ખોટા ન હોય ને. તમે હવે મારે ઘરે આવો છો, મને તમે અપનાવો, મારે માર્ગે ચડ્યા છો, તમે ભૂલું કરો છો. તમારાથી એવું ખોટું બોલાય નહીં, ખોટું જોવાય નહીં, ખોટું સંભળાય નહીં. તમે એ માર્ગ અપનાવો. અને મારી જવાબદારી હવે આવી છે, આ ભોગમાં તમારી આયુષ્ય પૂરી થાય ન પહોંચો તો તમે યોગ ભ્રષ્ટ બની જાઓ, તમને મનુષ્ય અવતાર પાછો આપીશ, તમને ગુરુ અપાવીશ અને મારું ઘર અપાવીશ. એવડી જવાબદારી લે તમે જુઓ. બાપ ને બળિતરા ન હોય, છોકરો આવડે માર્ગે ચડે તો હવે આપણે એની સુંદડી ઓટી છે, પછી તો ઓટો માં મારું ના એ વાત બરોબર છે. તમે ધણી નક્કી કરી લીધો અને પછી ધણીને સુપે સુપ ધણી ધંધે જાય, ધંધો ધણી ક્યાંક બહાર જાય, વાંથી તમે ન કરવાના કામ કરો છો, ધણીના ગુનેગાર બનો છો. તો તમે રેડિયા હતા બરાબર છો, ધણી નક્કી શું કામ કરવો જોઈએ? એ વાત તમારી બરોબર. તમારી જીવું તું તમતા તમારે ધણી તો નક્કી ન કરાય. આજે બે ની પરિસ્થિતિ એવી છે ભાઈ. જે ધણી થઈને બેઠો છે, પાત્ર આપણું આવ્યું એને આપણે ધણી છે, તો એને આપણે ભગવાન માન્યો, આપણે ગુરુ માન્યો ને, તો ગુરુ પડદા મારીને તો ગુરુ ઘણું કરે છે. એટલે ઓલા વાણી, તમે વાણી અભ્યાસ હાચા રે ગુરુ જો મળે તો ગુરુ હાચા જ હોય, પણ અટાણે હાચા બહુ ઓછા છે. શબ્દ નથી બોલ્યા, હાચા રે જો ગુરુ મળે
અને હાચો હોય હાચા હોય જો શિષ્ય કઈક કરી છે ને એટલે ઈ સમજ્યા વિના સંતો નથી બોલ્યા. હા હા અરે એની ટકોર કર્યો ભાઈ. હે એ તો હાવ ટકોરા મારે ને કીધું એની એટલે હાચા આટણા ગુરુ ગોતવા બહુ કઠણ છે. પાકો વ્યવહારા દાદા છે બસ ઈ ન્યા બધું ગોટે છોડી બરોબર છે. તો હવે છેલ્લા ઘરની અગમ ડગમ પાડી દે આપણે. ના 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 એ વાત તમારી સાચી. કારણ કે એ તો અભ્યાસ કરી લીધો છે, બુદ્ધિ હારી છે, યાદ રહે બહુ. હા હા એને ઘર જોયું નથી પણ વાત થઈ ઘર ની કરે. ઓહો માલદેવભાઈ બહુ જ્ઞાની બહુ જ્ઞાની. બસ જો ત્યાંથી ઉપાડ માંડે ને માણા ને હાવ કરે અંધવિશ્વાસ. તમે ફરી રહ્યા છો હજી તમારો વિષય નથી, તમે પડી જાવ ને સીધા. પાકો 100%. એટલે ઈ છે ને પાંદડા જેવો છે, કેવો કદાચ બાકોડીએ ભરીને પોતે તળી જાય પણ કાકરી નાખો પાંદડામાં પાંદડું નદી બુડી જાય. કાકરી વહી જાય તળીએ પોતે બારો નીકળી જાય. પાકો એ બીજા નંબરનો. પણ ગુરુ તો હુડકી જવો હોય, પતા દડા એમાં બેસી જાય ને હલેસા મારીને ઓલે કાંઠે પુગાડી દે. ઓહો વાહ એવો ગુરુ ભાઈ, કેવો ગારુડી જેવો. અમારો ગુરુ મદારી. ઓહો મદારી ઝેડ કાળોતરો હોય કોબરો તે પકડીને કાઢી લે ને ઝેડ નો મોરો કાઢી લીધો કે નહીં? મોરો બતાવ્યો મોરમ ને ઉતર ગયા છે. એટલે આ પરિસ્થિતિ છે આ જગતની. આજે હાચા મળવા માલદેવભાઈ તમારા જેવા ખેતી કરો છો, પ્રભુ ભજન કરો, ધન્યવાદ તમને. કેવડી જવાબદારી આવા ક્યાં મળે એમ છે. અમારે તમારા જીવન બાપુ સાર્જિન છે ને એટલે ટીકી રહ્યા, બાકી તો આમાં હે ને સટકી જાય તો વાર ન લાગે પણ સાર્જિન છે ને ભગવાન ની દેહ ઉતરતું નથી પાછું એટલે રહ્યા. હા અને ઈ પણ તમારે આમ જો ઈ ચાર્જિંગ હું કામ નથી રહેતું, તમે એમાં રેગ્યુલર પાણી ભરવું પડે ને. હા હે બેટરીમાં. હા તો બેટરી તમે પાણી નો ભરો શું થાય? સતનામનું જીવન જે તમારું છે તમારી બેટરી પાણી થઈ જાય. હા 100%. એ જળ ભરવું છે બાપા તો તમારી બેટરી શોધે. અને બેટરી ને પાછી વાપરો હોતે. હા બરોબર બગડી જાય. કોઈ ભૂખા આવે તો યાર એને વાપરો બેટરી. ના એ વાત તમારી સાથે. પરમાત્મા તમને ખજાનો દે, ખોટવાનું નથી કઈ. ના નો દુખ્યો. મહેનત કરો, મહેનત કરતા ન એને ન લાગે તેના બાકી વાત છે. બાકી તમારું તો થોડું ખેલ છે. તમે ભગવાનના બંદા તો છો. ઈશ્વરનો અધિકારી છે જે એના માટે મથો જો કદાચ ભાગ્યમાં હોય ને જાગી જાય. કારણ કે આપણું જવાનું નથી. એવા માણસો આપણે ભટકે ને આપણે એમ થાય ખરેખર થોડાક ઈશ્વર ને નજીક હોય તો જ આપણે હારે વ્યક્તિ મળે બરોબર ને. એ વાત તો 100%. અને પેલો માલદેવ ભાગ આપણા મા બાપ નો હોય 100%. ઈ કાંઈક પરસેવાનું જીવન જીવી ગયા તો આપણે છે ને એની કુકે આવ્યા ને કાંઈક આપણે હારા વિચાર હોય. હા એટલે પેલો ગુરુ તો